નમસ્કાર મિત્રો, આજે આપણે સીમાંત પડતર પદ્ધતિના દાખલાની ગણતરી કરીશું. દાખલા નંબર 41. રાજ મેન્યુ કંપની તેના ઉત્પાદન અંગે નીચેની માહિતી આપણને આપેલી છે. 2 વર્ષની માહિતી આપેલી છે. કુલ વેચાણ છે, કુલ પડતર છે. મિત્રો, આપણે અગાઉ જે દાખલાની ગણતરી કરી એની અંદર આપણને કુલ પડતર આપેલું હતું અને નફા નુકસાન આપણને આપેલું હતું. અહીંયા મિત્રો આપણને નફા નુકસાન આપણને આપેલું નથી, વેચાણ આપેલું છે અને પડતર આપેલી છે. તો તેના પરથી આપણને આ વિકલ્પોની ગણતરી કરવાની છે. તો મિત્રો, જ્યારે પણ આપણે સીમાંત પડતર પદ્ધતિના દાખલાની ગણતરી કરવાની હોય ત્યારે આપણે આ માહિતીની જરૂરિયાત પડે છે. તો પહેલા આપણે આ માહિતીની ગણતરી કરી નાખીએ. તો મિત્રો, આ દાખલાની અંદર આપણને શું આપેલું છે? ફક્ત વેચાણ અને પડતર આપેલું છે. બીજું આપણને કોઈ માહિતી આપણને આપેલી નથી. તો 2 વર્ષની માહિતી આપણને આપેલી છે, 2020 અને 2021. કુલ વેચાણ આપણને આપેલું છે 3 લાખ રૂપિયા અને 6 લાખ રૂપિયા. પડતર આપણને આપેલી છે 3,45,000 રૂપિયા અને 5,55,000 રૂપિયા. નફો કે ખોટ આપણને આપેલી નથી. તો વેચાણમાંથી પડતર બાદ કરીશું એટલે આપણને નફો કે નુકસાન મળી જશે. 3 લાખ માઇનસ 3,45,000 એટલે આપણને નુકસાન મળશે 45,000 નું. 2021 ની વાત કરીએ તો 6 લાખ રૂપિયા આપણું વેચાણ છે, પડતર આપણે છે 5,55,000 રૂપિયા એટલે નફો મળશે આપણને 45,000 રૂપિયા. તો મિત્રો, આપણે નફામાં ફેરફાર ગણતરી કરવાની છે. તો નફામાં ફેરફાર કેટલો આવશે? તો વેચાણમાં ફેરફાર તો આપણને ધ્યાનમાં આવે છે કે ચાલુ વર્ષમાંથી ગયા વર્ષનું આપણે બાદ કરીશું. ચાલુ વર્ષમાં કેટલું છે? 6 લાખ રૂપિયા. ગયા વર્ષનું કેટલું છે? 3 લાખ રૂપિયા. 6 લાખ માઇનસ 3 લાખ એટલે વેચાણમાં તફાવત મળશે આપણને 3 લાખ રૂપિયા. નફો કે ખોટમાં આપણને તફાવત શોધવાનો છે. તો નફામાં તફાવત બરાબર જેમ આપણે વેચાણના તફાવત શોધ્યું છે એવી રીતનું આપણે નફામાં તફાવત શોધીએ. તો ચાલુ વર્ષનો નફો માઇનસ ગયા વર્ષનો નફો. ચાલુ વર્ષનો નફો કેટલો છે? 45,000 રૂપિયા. ગયા વર્ષનો નફો કેટલો છે? 45,000 રૂપિયા. ખોટ છે 45,000 માઇનસ, તો આ માઇનસ છે જ. બીજું આપણે લોસ છે એટલે એ પણ માઇનસ લખીશું. તો માઇનસ માઇનસ પ્લસ થશે. તો 45,000 વત્તા 45,000 એટલે આપણને નફામાં તફાવત મળશે 90,000 રૂપિયા. વેચાણમાં તફાવત 3 લાખ રૂપિયા અને નફામાં તફાવત 90,000 રૂપિયા. તો મિત્રો, હવે આપણે સૌપ્રથમ આપણે પીવી ગુણોત્તરની ગણતરી કરીએ. તો પીવી ગુણોત્તર એટલે કે ફાળાની ગણતરી કરીએ તો પીવી ગુણોત્તર બરાબર નફામાં ફેરફાર ભાગ્યા વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. નફામાં ફેરફાર આપણને કેટલું મળ્યું? 90,000 રૂપિયા. વેચાણમાં ફેરફાર આપણને કેટલું આપેલું છે? 3 લાખ રૂપિયા ગુણ્યા 100 એટલે પીવી ગુણોત્તર આપણને મળશે 30%. તો મિત્રો, આપણને જ્યારે 2 વર્ષની માહિતી આપેલી હોય એટલે આપણે ચાલુ વર્ષની માહિતીને ધ્યાનમાં રાખીને દાખલાની ગણતરી કરવાની. તો અહીંયા ચાલુ વર્ષ કયું કહેવાય છે? 2021 વર્ષ એટલે ચાલુ વર્ષ કહેવામાં આવે છે. તો ચાલુ વર્ષનું વેચાણ આપણને કેટલું આપેલું છે? દાખલામાં 6 લાખ રૂપિયા આપણને આપેલું છે. બાકીના બધાની આપણે ગણતરી કરવાની છે. તેના માટે આપણે પીવી ગુણોત્તર એટલે કે ફાળાનો ગુણોત્તર આપણને મળ્યો છે 30%. ફાળો આપણો કેટલો છે? 6 લાખના 30% એટલે 1,80,000 રૂપિયા આપણો ફાળો થશે. તો મિત્રો, વેચાણમાંથી ચલિત ખર્ચા બાદ કરી એટલે આપણને ફાળો મળે છે. તો વેચાણ ધારો કે 100% હોય, એમાંથી ફાળો 30% બાદ કરીએ તો આ કેટલા ટકા કહેવાય? 70% કહી શકાય. તો 6 લાખના 70% એટલે 4,20,000 રૂપિયા આપણને ચલિત ખર્ચા પણ મળી જશે. હવે સ્થિર ખર્ચા આપણને આપેલા નથી, પરંતુ આપણે દાખલાની અંદર ચાલુ વર્ષનો નફો આપેલો છે. કેટલો છે? 2021 નો નફો આપણને 45,000 રૂપિયા આપેલો છે. તો ફાળામાંથી નફો આપણે બાદ કરીશું એટલે આપણને સ્થિર ખર્ચા મળશે 1,35,000 રૂપિયા. મિત્રો, હવે આપણે સીમાંત પડતર પદ્ધતિના દાખલાની ગણતરી કરવા માટે પૂરતી માહિતી છે. તો હવે આપણે ગણતરી કરીએ કયા કયા વિકલ્પની ગણતરી કરવાની છે. તો પ્રથમ આપણે કીધું છે કે નફા જથ્થાનો ગુણોત્તર શોધવાનો છે. તો નફા જથ્થાનો ગુણોત્તર આપણને કેટલો મળે? 30%. આ પીવી ગુણોત્તર એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર કહી શકાય. બીજા નંબરમાં સ્થિર ખર્ચાની ગણતરી કરવાની છે. તો સ્થિર ખર્ચ આપણને કેટલા મળે? 1,35,000 રૂપિયા. ત્રીજા નંબરમાં સમતુલ બિંદુની ગણતરી કરવાની છે. સમતુલ બિંદુ બરાબર સ્થિર ખર્ચા ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ આપણને કેટલા મળે? 1,35,000 ભાગ્યા પીવી ગુણોત્તર 30% એટલે આપણને સમતુલ બિંદુ મળશે 4,50,000 રૂપિયા. હવે મિત્રો, આપણે ગણતરી ચોથા નંબરની કરવાની છે. ₹75,000 નો નફો કમાવા માટે જરૂરી વેચાણ શોધો. જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચા વત્તા અપેક્ષિત નફો ભાગ્યા પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચા આપણને મળ્યા છે 1,35,000 વત્તા અપેક્ષિત નફો કેટલો છે? 75,000 રૂપિયા ભાગ્યા પીવી ગુણોત્તર 30% એટલે જરૂરી વેચાણ આપણને મળશે 7 લાખ રૂપિયા. પાંચમા નંબરનો વિકલ્પની ગણતરી કરવાની છે. જ્યારે વેચાણ ₹8 લાખ હોય ત્યારે નફો કેટલો છે એ આપણે ગણતરી કરવાની છે. તો વેચાણ આપણને કેટલું આપેલું છે? 8 લાખ રૂપિયા આપણને વેચાણ આપેલું છે. એમાંથી ફાળો કેટલો કહેવાય? 30% કહેવાય. તો 30% એટલે રકમ કેટલી થશે? 8 લાખના 30% એટલે 2,40,000 રૂપિયા. તેમાંથી આપણે સ્થિર ખર્ચા બાદ કરીશું 1,35,000 રૂપિયા એટલે આપણને નફો મળશે 1,05,000 રૂપિયા. હવે મિત્રો, આપણે છઠ્ઠા નંબરના વિકલ્પની ગણતરી કરીએ. ₹1,35,000 ના નફાએ સલામતીનો ગાળો શોધવાનો છે. તો સલામતીનો ગાળો બરાબર નફો ભાગ્યા પીવી ગુણોત્તર. નફો આપણને આપેલો છે ભાગ્યા પીવી ગુણોત્તર આપણને કેટલા ટકા મળ્યો છે? 30% મળ્યો છે. 1,35,000 ભાગ્યા 30% એટલે સલામતીનો ગાળો આપણને મળશે 4,50,000 રૂપિયા. તો મિત્રો, આ દાખલો 2 વખત યુનિવર્સિટીમાં પૂછાયેલો છે. ગુજરાત યુનિવર્સિટી 2014માં અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2017માં આ જ રકમ સાથે પૂછવામાં આવેલો. તો મિત્રો, આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.